હા, બધેથી તમે થાકી જાઓ ને સાહેબ, બધા દેવ દેરાના મઠ મંદિર ને તમે માથા ફોડીને થાકી જાઓ, પણ મેલડી પાસે આવી અને સાહેબ કેસ લડવો હોય ને તો વકીલ મેલડીને જ રખાય. આ તરત જજમેન્ટ તમારી ફેવરમાં જ કેસ પડે સાહેબ, એ વકીલ છે મેલડી. પણ બાપ જાગતી મેલડી કેવી સાહેબ? આપણે બધા બોર્ડ વાંચીને એમ કઈક જાગતી મેલડી, પણ જાગતી મેલડી ક્યારે સાહેબ? વાર્તાયું તો આપણે કદાચ હજારો 2000 વર્ષ વીતી ગયા વાર્તાયું કરતા હોય, એ આપણે જોયું નથી બાપ. પણ આજકાલનો હજી સત્ય ઘટનાનો પ્રસંગ મારી જાગતી મેલડીનો. અમરેલીની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવડું લાલપર કરીને ગામ સાહેબ, અને લાલપર ગામની માલપાથી વાઘમસિંહ પરિવાર જાતે પોતે આહિર છે સાહેબ. નામ જેનું સંજયભાઈ મુળુભાઈ વાઘમસિંહ, વતન પોતાનું લાલપર છે અમરેલીની બાજુમાં સાહેબ, પણ પોતે બિઝનેસ કઈ કામ ધંધા અર્થે સુરતની માલપા હાલે મોજૂદ રહેશે. આ મેલડીએ કામ કર્યું એને કઈ વર્ષો નથી વીતી ગયા સાહેબ, હજી કાલ કર્યું એમ કેવું હોય તો આપણે કહી શકીએ સાહેબ. પણ જેથી એના એકના એક દીકરાને સાહેબ હોસ્પિટલના પગથિયા લઈને 2 માણસ ચડ્યા ને, સંજયભાઈ ને પોતાના ઘરેથી પોતાની પત્નીનું નામ છે નૈનાબેન, 2 માણસ હોસ્પિટલના પગથિયા ચડ્યા. ડોક્ટરો રિપોર્ટ કર્યો સાહેબ, રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસની માલપા બેઠા છે ને 2 માણસ જઈને એટલું કીધું સાહેબ તમારા બાળકનો રિપોર્ટ આવી ગયો. તેથી ડોક્ટરે એટલું કીધું તમારા કુંજ, બાળકનું નામ કુંજ છે, દીકરાનું નામ, તમારા કુંજનો રિપોર્ટ આવી ગયો. તેથી જન્મ દેનારી જનેતા નૈનાબેન એટલું બોલ્યા સાહેબ મારા દીકરાનો કેવો રિપોર્ટ આવ્યો છે. ત્યારે ડોક્ટર થોડીક વાર બેનની સામે જોવે, થોડીક વાર પોતાના ધણીની સામે જોવે, 2 માળાની સામે જોવે, પણ ડોક્ટરના હોઠ સિવાય ગયા સાહેબ. ડોક્ટર કઈ બોલતા નથી. એટલે સંજયભાઈ ડોક્ટરને એટલું કીધું કે સાહેબ જે કઈ હોય તમે બોલતા કેમ નથી? સાહેબ એ કુંજ નામના બાળકને જોઈ અને ડોક્ટરની આંખની માલપાથી દળ 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 આહુડા મીડા પડવા. ફરીવાર એ દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું કે સાહેબ જે કાંઈ હોય અમે તમારી વાત સાંભળવા ઉભા છે. 2 માણા રિપોર્ટ કેવો આવ્યો છે? સાહેબ પથ્થરનું કાળજું કરીને સર્જન ડોક્ટર એટલું બોલ્યો સંજયભાઈ તમારા કુંજની જિંદગી પૂરી થઈ ગઈ અને કેન્સરનો રિપોર્ટ આવ્યો. તમારા કુંજનો રિપોર્ટ કેન્સલ આવ્યો છે. સર્જન આટલું બોલ્યા ને, નૈના બેને ખોળો પાથરીને ડોક્ટરના પગ થોપીને એટલું કીધું સાહેબ શું બોલો છો? બેન હું એક સર્જન છું, મારી આંખમાં કોઈ દી આહુડા ન આવે, પણ આ ઓફિસની બહાર જે બાકડે બેઠો ને તમારા દીકરાને મેં જોયો છે, એને કેન્સર છે. આટલું બોલતા મારી આંખો આજ ભીની થઈ ગઈ ને એનું એક જ કારણ છે કે આ કુંજ જેવા દીકરાને કેન્સરનો રિપોર્ટ આવ્યો ને, મારા હૃદયની માલિપા પણ એનું દુઃખ મને થાય છે. જન્મ દેનારી જનેતા સાહેબ સંજયભાઈ ગળગળા થઈ ગયા, પણ પોતાની પત્ની જે નૈનાબેન હતી ને એને એટલું કીધું બાળકની સામે આંખમાં આહુડું ન આવવું પડે હો, બાળકને ખબર ન પડવી પડે. 2 માણસ આહુડાને પાડ્યા નહીં સાહેબ, આહુડાને પી ગયા સાહેબની ઓફિસમાં જ. અને દાંત કાઢતા કાઢતા 2 માણસ બહાર નીકળી અને બાકડાની માથે બેઠેલા પોતાના દીકરા કુંજનું બાવડું પકડીને હાલી નીકળ્યા સાહેબ.
પણ હોસ્પિટલનું પગથિયું ઉતરે બે માણસના પગ ભાંગી ગયા છે. ક્યાં જાઓ, કોને કેવું? પોતાના ઘરે લઈ અને બાળકને પહોંચ્યા ને, નઈના બેનના માવતરી બાજુમાં જ રહેતા બે માણા એવા આવીને પોતાની દીકરીને એટલું કીધું, કા નઈના ભાણાનો રિપોર્ટ? કે બાપુ બહુ સારો રિપોર્ટ આવ્યો છે, કાંઈ નથી. પણ સાહેબ, જેને જન્મ દઈ અને 20 વર્ષની દીકરીઓને ઉછેરીને પોતાના આંગણે મોટી કરી હોય ને, દીકરીના મોઢાની માથે નૂર ન ભાળ્યું ને, એટલે પોતાની જન્મ દેનારી જનેતાએ એટલું કીધું કે નહીં, આ બાજુ આવી જોઈએ. પોતાની જનેતાએ બાવડું નઈના બેનનું પકડીને એના માથે હાથ મેકીને એટલું કીધું કે આવડી મોટી તને કરી કોઈ દી મારા સોગન નથી આપ્યા ને, મારી માથે હાથ મેકીને કહી દે કુંજનો રિપોર્ટ કેવો આવ્યો છે. નઈના બેન ભાંગીને ભૂકો થઈ ગયા. પોતાની જન્મ દેનારી જનેતાને બથ ભરીને રોવા માંડી ગયા. એ માં, તને તો હું માં કહું છું, પણ મને માં કહેવા વાળાની જોઈ હવે દુનિયામાં ક્યારે બુજાઈ જાય ને મારા કુંજની, એની ખબર નથી. મારા કુંજને કેન્સરનો રિપોર્ટ આવ્યો. નઈના બેને પોતાની જન્મ દેનારી જનેતાની પાસે જે કઈ હૃદયની માલપા વાત હતી ને, હૃદયને ઠાલવીને ખુલાસો કરી દીધો. મમ્મી, મારા કુંજનો કેન્સરનો રિપોર્ટ આવ્યો છે. હું તને માં કહીશ, પણ મને માં કહેવા વાળાની આંખો ક્યારે બંધ થઈ જાય છે એની મને હવે ખબર નથી. એની જન્મ દેનારી જનેતાએ નઈના બેનને એટલું જ કીધું, બાપ, દુનિયાની માલપા જતી સતી ઓલિયા પીર પેગેમ્બર ક્યાંક તો કોઈ બેઠું છે ને આપણા ગરીબનો અવાજ સાંભળે એવું. નઈના બેને પોતાની જન્મ દેનારી જનેતાને એટલું કીધું, મમ્મી, હું એને ક્યાં લઈને જાઉં? કેન્સર તો કોઈ હોસ્પિટલમાં ભગવાનની મંજૂરી હોય તો ડોક્ટર છે ને એક ભગવાન છે. ડોક્ટર હાથ ખખેરી નાખે એટલે કેન્સર વાળાનું કોઈ બાવડું ન થોભે. પણ ત્યારે નઈના બેન આંખની માલપાથી સોદા રાઉડા પડવા માંડ્યા, ત્યારે જન્મ દેનારી જનેતાએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે નઈના, જગતમાં બધે રાફડા હુના ન હોય, પણ રાણપુરના સીમાડાની માથે એક તારો મામો એક દુબળાની મેલડીને લઈને બેઠો છે. ભાવ હે, રાણપુર ગામના સીમાડાની માથે રોડના કાંઠે દુબળા માણાનો ધણી થાય ને, એવી તારા ભીખામાં એક મેલડીને લઈને બેઠા છે. બા, એક બાજુ ભીખા ભગત, બે માણસ મારી જાગતી મેલડીના ધૂપ દીવા કરીને અહીંથી બોટાદ જવા માટે રવાના થયા છે. સાહેબ, આજની આપણી રવિરાજ હોટલ પાળિયા 3 રસ્તા પડે ને, એ રેલના નાળાની નીચેથી ભીખા ભગતને બે માણસને બાઇક લઈને પસાર થવું, અને સુરત થી ફોન આવ્યો. સાહેબ, ફોન આવ્યો બાપ, અને તેથી ભીખા બાપુએ ફોન ઉપાડ્યો, પણ નઈના બેન પોક મેકીને રોવા માંડ્યા. તેથી ભીખા બાપુ એટલું કીધું, બાપ, કોણ બોલે છે? મામા, હું એક તમારી ભાણેજ નઈના સુરત થી બોલું છું. તેથી ભીખા બાપુએ એટલું કીધું, બેટા થોડી વાર રહે, હું તને સામેથી હમણાં ફોન કરું છું. અને સાહેબ, આજનો મિલિટરી રોડ જે પેટ્રોલ પંપ રહ્યો, બાઇકને સાઈડમાં ઉભું રાખીને ભીખા બાપુએ સામે ફોન કર્યો ને, ત્યારે એ દીકરીએ એટલું કીધું, તમને હું મામા કહું છું ને. મામા, દુનિયાની માલપા બે માને ભેગી કરો ત્યારે મામા થાય. મામા, તમારી પાસે હું બીજું તો કાંઈ નથી માગતી, પણ મામા, તમારે મારું મામેરું પૂરવું તમારો હક છે, ને તમારું મામેરું લેવું મારો હક છે. મામા, તમારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી વાસણ કપડા નથી માંગતી, પણ તમારી પાસે અને તમારી જાગતી મેલડી પાસે મામેરા નિમિત્તે મારા દીકરાની જિંદગી માંગુ છું.
મામા તમારે સાચું મામેરું પૂરવાનો સમય અત્યારે આવ્યો છું. મામેરાની માલપા તમારી પાસે તમારી મેલડી પાસે મારા દીકરાની જિંદગી માંગુ છું. પણ ભીખા બાપુએ એટલું કીધું કે બેટા રોજ નહીં, રોતા ને સાના રાખે ને એવી મારી પાસે એક અડીખમ મેલડી બેઠી છે, રોવાય નહીં બાપ. અને સાહેબ બીજું દીકરીને આપણે શું કહીએ છીએ? રોવાય નહીં બાપ, સાની નહીં જા. પણ આજની રાત વીતી જવા દે. હું તને કાલ ફોન કરી અને મારી એક દુબળા માણસની મેલડી છે ને એના હું તને ખાલી દર્શન કરાવીશ સાહેબ. એ મામા અને ભાણીએ બે ફોન બંધ કરી અને ભીખા બાપુ બોટાદની માલિપા પોતાના સાજલ સાપરે પહોંચ્યા, પણ આંખની માલિપા નીંદર નથી સાહેબ. એને ઓલી દીકરીનો એક જ શબ્દ યાદ આવે છે કે મામા તમારી પાસે મામેરું માંગુ છું. સાહેબ આગળ વાત લઈ જાય. દિવસ ઉગ્યો પાછા બે માણા અહીંયા આવી ગયા બોટાદમાંથી આવી અને માતાજીના હંજવારી પોતા કરી હાથની માલિપા ધૂપેલિયું ગુગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને તેથી ભીખા બાપુએ મારી મેલડીના મુખ સામે ધૂપેલિયું રાખીને એટલું કીધું કે હે માં, માડી હું તારો ભીખલો દુબળો સૌ પણ રોડના કાંઠે બેઠી, મારી મેલડી તું દુબળી નથી હો બાપ. મારી દુનિયામાં હું તારો ભીખો દુબળો છું, પણ આ રોડના કાંઠે મારી જાગતી મેલડી તું દુબળી નથી બાપ. અને તેથી ભીખા બાપુના જમણા કાનની માલિપા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, ભીખલા શું મને મેલડીને ટકોરા કરે છે? હે મને મેલડીને શું ટકોરા કરે છે? કે મારી ભાણીનો એક મામેરું પૂરવાનો સમય આવ્યો છે, એને કોઈ દી મારી પાસે માગ્યું નથી. જાતની આહિરની દીકરી છે, પણ મારી પાસે મામેરામાં એના દીકરાની જિંદગી માગી છે. અને મારી એના દીકરાને કેન્સલ છે હો. તેથી મારી ભીખા ગાંડાની મેલડી એટલું બોલી, ભીખલા ઘી ગોળ સિંદૂરના પિયાલા તો હું કાયમ પીવું છું, પણ જો તારી ભાણકીના દીકરાનું કેન્સલ ન પીવું ને એ તો હું જાગતી મેલડી ન કહેવાય બા. હું જાગતી મેલડી ન કહેવાય બા. કરતા કરતા આખો દિવસ વીતી ગયો સાહેબ. એ દિવસનું સંધ્યા ટાણું થયું ને બાપ. એક બાજુ આ બાજુ આરતીનો સમય છે અને ભીખા બાપુના મનની માલિપા એક વિચાર આવી ગયો કે મારી ભાણી રાહ જોતી છે. અને સાહેબ વિડીયો કોલ કર્યો, વિડીયો કોલ, ફોન નહીં વિડીયો કોલ કર્યો. વિડીયો કોલ કર્યો સંજયભાઈ પોતાના ઘરેથી પોતાના પત્ની નૈનાબેન અને સંજયભાઈના સાસુ સસરા પોતાના દીકરાને વીંટોળીને બેઠા છે. પોતાના દીકરાની એક વ્યાધિ છે સાહેબ. માણસ એમને એમ નથી મરી જતા, માણસને પોતાની વ્યાધિ મારી નાખે છે. વિડીયો કોલ આમ કરી અને નૈનાબેન નું આમ પેલું વેલું ભીખા બાપુએ મુખ જોયું ને, ધ્રુવકા ભરીને રોવા માંડી, મામા મામા મારું મામેરું. ત્યારે ભીખા બાપુ એટલું કીધું કે બાપ તારા દીકરા તારું મામેરું હું ન પૂરી શકું, ખાલી એકવાર મારી મેલડીનું મોઢું જોઈ લે વિડીયો કોલમાં, મારી મેલડી તારું મામેરું પૂરી. અને સાહેબ એ હાથમાં મોબાઈલ હતો ને, મોબાઈલ મેલડીના મુખ સામે આમ રાખ્યું. નૈનાબેન ની મેલડીની ચાર નજર ભેગી થઈને
અરે તેથી મારી જાગતી મેલડી કે ભીખલા દુનિયામાં બોલાવે તો હવ જાય, પણ વીડિયાની માલપા કાચમાં મારીને માણાની ચાર નજર થાય અને જો હામાના અંગમાં નો ઉતરી જાવ તું તારી મેલડી. એ મોબાઈલ ના સાહેબ આધુનિક અત્યારનો જે કાચરીઓ અત્યારનું જે યુગ, એ નૈના બેન ની અને મા મેલડી ની ચાર નજર ખાલી આમ કાચમાં મોબાઈલ હોરવી ભેગી થઈ ને ત્યાં તો સાહેબ વીજળીને ચડતા વાર લાગે, પવનને જાતા વાર લાગે, પણ ચાર નજર ભેગી થઈ અને મારી મેલડી જાગતી જ્વાળામુખી અહીંથી હાલતી થઈ પણ ક્યાં ગઈ? સુરતની માલપા. નૈના બેન દીકરી હવે કેમ ધૂણાઈ એને કોઈ દી ભાન નહીં, મેલડી શું કહેવાય ઈ એને ખબર નહીં, પણ ન્યા હાથની માલપા મોબાઈલ છે. નૈના બેન ના ખોડિયાની માલપા ખમા, માલપા ખમા, સાહેબ આવી મારી જાગતી મેલડી ની હાકલ નૈના બેન ના ખોડિયામાં આવી ને એટલે બાજુમાં પોતાની માં, પોતાનો બાપ, પોતાનો ધણી બધા બેઠા હતા. એને એટલું કીધું કોણ છો, કોણ છો એટલું કીધું. એટલે પોતાના ધણીને પોતાના માવતરને એટલું કીધું મને નો ઓળખીને માડી અમે તને ક્યાંથી ઓળખીએ કે આ બાઈ રહી ને આ દીકરી કાલની મારી પાસે મામેરું માગે છે ને, આજ મામેરા ને પૂરવા રાણપુરના સીમાડા રોડના કાંઠાની હું એક જાગતી મેલડી મામેરું પૂરવા આવી છું. મેલડી મામેરું પૂરવા આવી છું. લાય બાપ મારા સંજય તારા કુંજને લાય મારી સામે. દીકરાને સાહેબ સામે મેક્યો ઉભો, જેના ખોળિયામાં મેલડીનો પવન છે, અને નૈના બેને જમણો હાથ ઊંચો કરીને દીકરાના માથે આમ મેકીને એટલું કીધું જા બાપ આજુ જાગતી મેલડી એમ કહું છું તારું મામેરું પૂરી દીધું સાહેબ. અને મારી મેલડીનો જેની માથે હાથ પડે ને એક નહીં પણ એકવી ડોક્ટરો કદાચ થાકી ગયા હોય અને એનું ભણતર પૂરું થઈ જાય ને એની માથે જો એકડો નો ઘૂંટું તો હું જાગતી મેલડીને નૈના બેને માથે જમણો હાથ મેકીને એટલું કીધું જા બાપ તારું મામેરું પૂરવા હું મેલડી આવીશું. અને તેથી દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું જો મારી મારા દીકરાનું મામેરું પૂરવા આવ્યું હોય ને તો મારી આ રિપોર્ટ છે ને, આ રિપોર્ટ મારા દીકરાને કાલે દાખલ કરવાનો છે, કાલે દાખલ કરવાનો છે. સાહેબ આ વાત તારીખ 16/1/2019 ની છે સાહેબ. મારી મેલડી સાંભળ બાપ, આજ તારીખ 16 થઈ છે ને કાલે 17 તારીખ થાય એટલે મારા દીકરાને દાખલ કરવાનો છે. અને આના રિપોર્ટ લઈને એના સર્જન ડોક્ટર ને એની હોસ્પિટલના પગથિયા ચડવાના છે. તેથી નૈના બેન ના ખોળિયાની માલિપા મારી ભીખા ભગતની આ ગાંડી મેલડી એટલું બોલી સાંભળ બાપ, સાંભળ સંજય આ રિપોર્ટ લઈ અને તારા દીકરાને લઈને તું કદાચ હોસ્પિટલના ગેટે જા ને એ પેલા જો હોસ્પિટલના પગથિયા નો ચડું તો તું જાગતી મેલડી ચડું તો તું એ સંજય સાંભળ બાપ, તું હોસ્પિટલના ગેટે પોગી પેલા મેલડી હું કદાચ ડોક્ટરની ઓફિસ સુધી પોગી જાવ અને મારો ભાણેજડો કુંજર્યો ને જેની માથે મેં હાથ મૂક્યો છે એને જો હોસ્પિટલની પથારી ઉપર હુવારવા દઉં ને તો હું મેલડી નો કહેવાય હે. અને જાજા આના ડોક્ટરે કરેલા રિપોર્ટ એની હોસ્પિટલની માલિપા લઈ જા અને જો ડોક્ટરને આંખે આંધળા બનાવીને રિપોર્ટના કદાચ કેસ નો ફેરવી નાખું ને તો હું ભીખા ભગતની મેલડી નહીં સાહેબ. સાહેબ આજે બાળક જીવે છે, કેન્સર જેવા રોગને મારી જાગતી મેલડી પી ગઈ સાહેબ. બાળક જીવે છે સાહેબ.
જાતના આહિર છે સાહેબ. અમરેલીની બાજુમાં લાલપર ગામ હાલે અત્યારે સુરત રહે છે. એટલે મેં હમણાં તમને કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. સાહેબ જો કેન્સર જેવા દર્દ ને પી જતી હોય તો બીજા દર્દ તો એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેલડીને રાખો. અને હાઈકોર્ટમાં તો 1200 મહિને ચુકાદો આવે પણ હક હોય ને સાહેબ, વકીલની પેન હાલે ને સાહેબ એમાં સાય આવે. પણ આંખમાંથી 2 આહુડા પાડીને એની પાસે એકવાર આમ 100 રૂપિયા આહુડા પાડી દો અને મેલડી કે દી ઉગે જો તારા રિપોર્ટ નો બદલી નાખું તો હું સાક્ષી મેલડી. મેલડી દેવાના કેળાયેલા